શું જુઓ છો ગોરી? છકડી જોઈને કંઈક કરવા વિચાર કરું છું. હું આ છકડી જોઈને કંઈક કરવા જ વિચાર કરું છું. અરે પણ હું તો આ છકડી હલાવવા માંગુ છું. હલાવવા તો હું એ માંગુ છું. અબે સાલે, લે આ વચમાંથી પકડ. અરે પણ આ શું છે? એ હલાવવાની ચાવી છે. ફેરવ. બહુ કઠણ છે. અરે પણ ઈ તો તું અડીને એટલે કઠણ થઈ ગઈ. બાયગન. તે આ દાંડો પકડ. હાય હાય આવડો મોટો. ઈ તો તે કોઈ દી પકડ્યો નથી ને એટલે તને મોટો લાગે. પછી તું રોજ પકડીશ ને એટલે ટેવાઈ જાય. પકડ તું તારે. પણ આ તો નીચે પડ્યો છે. હા, તે એને 3 વાર છે ને ઊંચા નીચો કરવાનો. 3 વાર ઊંચા નીચો કરીશ ને પછી ઊંચો થઈ જશે. મિત્રો, આજના લિજેન્ડ સિરીઝના બીજા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કોના વિશે વાત કરવાના છે એ તો તમને સમજાઈ જ ગયું હશે. અને એ લિજેન્ડ એક્ટરને કોઈ ઓળખાણની પણ જરૂર નથી. અને આજની પેઢી જો આ ગુજરાતી એક્ટરને ના ઓળખતી હોય તો જણાવી દઈએ કે આ એક્ટર છે રમેશ મહેતા. સાઉથના મૂવીમાં જેમ બ્રહ્માનંદ, બોલિવૂડમાં જોની લીવર, એમ જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રમેશ મહેતાની કોમેડીનો ડંકો વાગતો હતો. મિત્રો, એ સમયમાં પોસ્ટરમાં તેમનું નામ જોઈને જ ફિલ્મો હિટ થઈ જઈ હતી. મિત્રો, એમની કોમિક ટાઈમિંગ એટલી જોરદાર હતી કે મરેલો માણસ પણ હસવા લાગે. તો આજે આપણે ગુજરાતી ચલચિત્ર જગતના એક જાણીતા હાસ્ય કલાકાર રમેશ મહેતાના જીવન વિશે જાણીશું. રમેશ મહેતાનો જન્મ 23 જૂન 1934ના રોજ નવા ગામ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા હતું અને માતાનું નામ મુક્તાબેન હતું. નાનપણથી જ રમેશ મહેતાને નાટકો લખવાનો અને એક્ટિંગ કરવાનો ખૂબ જ શોખ હતો. મિત્રો, ભણતર પછી રમેશ મહેતાએ રાજકોટમાં જ PW ડિપાર્ટમેન્ટમાં 65 રૂપિયાના પગારે 6 મહિના સુધી નોકરી કરી. ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી, પરંતુ તેમાં સફળતા ન મળતા તેઓ અમદાવાદના ભારત ભૂષણ થિયેટરમાં નોકરી કરવા લાગ્યા. ત્યાંથી પણ નોકરી છોડી દીધી. એટલે તેમના માતા પિતાએ તેમની ચિંતા થવા લાગી. એટલે ખાલી 15 વર્ષની નાની ઉંમરે વિજયાબેન સાથે તેમના લગ્ન થયા અને રમેશભાઈને 2 પુત્રો અને 2 પુત્રીઓના પિતા બન્યા. ત્યારબાદ તેમના પરિવારને નવો વેગ મળે તે માટે તેમની મનગમતું કામ કરવા માંગતા હતા અને તે મનગમતું કામ હતું નાટ્યલેખન અને અભિનય. એટલા માટે રમેશ મહેતા ગુજરાત છોડીને મુંબઈ ગયા. ત્યાં તેમને કેસી કોલેજમાં એડમિશન લીધું અને 1 વર્ષ માટે નાટ્યલેખનનું જ્ઞાન મેળવ્યું. ત્યાં તેમને મેકઅપ, સ્ટેજ ક્રાફ્ટ, એક્ટિંગ, ડિરેક્શન, લાઇટિંગ અને સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. મિત્રો, રમેશ મહેતા એક સફળ એક્ટર સાથે સાથે એક સારા લેખક અને ડાયરેક્ટર પણ હતા. મિત્રો, કોલેજ બાદ તેઓએ નાટક લખવાનું શરૂ કર્યું. નાટકોના લેખન અને મંચન દરમિયાન તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર અરવિંદ પંડ્યાના સંપર્કમાં આવ્યા અને યોગાનુયોગ તેમના દ્વારા ગુજરાતી ચલચિત્ર હસ્તમેળાપની કથા લખવાનું બન્યું. રમેશ મહેતા દ્વારા લખાયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તેમને ચલચિત્રોની સ્ટોરી અને ડાયલોગ્સ લખતા પોતાની એક્ટિંગ પર પણ ધ્યાન આપ્યું. રમેશ મહેતા મોટા ભાગના ડાયલોગ્સ તે જાતે જ લખતા. આમ તો અનેક ગુજરાતી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવ્યા બાદ તેમને ગાજરની પીપુડી નામની ગુજરાતી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી ચૂક્યા. આમ તો મિત્રો 200 થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો જેસલ તોરલ, ગંગા સતી, મનિયારો, જાગ્યા ત્યાંથી સવાર, મરદનો માડવો, ઢોલા મારું અને હિરણને કાંઠે જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો. મિત્રો, રમેશ મહેતાના થિયેટરના પડદા પર આવતા જ આખું થિયેટર ખડખડાટ હસવા માંડતું અને કોઈ પણ સીનને સુપરહિટ બનાવી દે. આખરે 11 મે 2012ના રોજ રાજકોટમાં 78 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું અને આ દિન સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમની ખોટ પૂરી કરી શકી નથી અને રમેશ મહેતા જેવો કોઈ બીજો કલાકાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હવે પછી મળવાનો નથી. તેથી આજે તેમને યાદ કરી અમારી ચેનલ તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પે છે. અને વધુમાં મિત્રો, હવે ધ લેજન્ડ સિરીઝના એપિસોડ 3માં એક આવા જ ગુજરાતી લેજન્ડ એક્ટરની વાત સાથે ફરી મળીશું. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને જો આજે તમે રમેશ મહેતાને યાદ કરતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.